નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 7 છે નિયંત્રણ અને સંકલન. તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આગળના લેક્ચરમાં આપણે જોયું કે સજીવો છે તે રક્ષણ કાર્ય અને સંલગ્ન જૈવિક પ્રક્રિયાઓમાં આપણે વિવિધ અભ્યાસ કર્યો. જોયું કે સજીવોમાં જૈવિક ક્રિયામાં પાચનને, શ્વસનને, રુધિરાભિસરણ તંત્રને એવું બધું આપણે જોયું કે એમાં તો કે વનસ્પતિઓમાં પણ કેટલું હલનચલન સંબંધી કે બીજનું અંકુરણ હોય, જમીનને ફાડીને એનું અંકુરણ થાય ને એવું બધું, એની વૃદ્ધિ એને કહીએ એવું બધું હતું. કે બિલાડી હોય તો કે એક દોડતી બિલાડી, હિંચકા પર હિંચકતો બાળક, વાગડતી ભેંસ, આ બધું છે એ તો કે આ હલનચલનો છે એ વૃદ્ધિનું કારણ છે નહીં. કે આપણે જોઈ શકીએ તેવી ક્રિયાને આપણે વૃદ્ધિ ના કહી શકીએ, કારણ કે તેનો સંભવિત જવાબ છે કે આપણે ક્રિયાઓને સજીવોના પર્યાવરણમાં આવતા પ્રતિચાર રૂપે વિચારીએ છીએ. કે આપણે જોઈએ કે બિલાડી દોડે છે તો આપણે એમ વિચારી શકીએ કે બિલાડી એટલા માટે દોડતી હશે કે તેણે એક ઉંદરને જોયો છે, તેને પકડા, કે ઉંદરને જોવે છે તેના પ્રતિચાર રૂપે તે દોડે છે. એમાં પ્રતિચાર આપવા માટે હલનચલન થાય છે. કે સૂર્યના પ્રકાશમાં છોડ કે વનસ્પતિ તેને વૃદ્ધિ કરે છે. આમ કે વનસ્પતિ, પ્રાણીઓ વગેરે છે એ તો કે કંઈક ક્રિયા હોય એને તો કે પ્રતિચાર રૂપે આપે છે. કે બીજા શબ્દોમાં કહીએ કે તંત્રનો ઉપયોગ કરવો જોઈએ જે નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે. કે બહુકોષી સજીવના આયોજનમાં સામાન્ય સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે વિશિષ્ટીકરણ પામેલી પેશીનો ઉપયોગ આ નિયંત્રણ અને સંકલનની પ્રવૃત્તિમાં થાય છે. તો આપણે પ્રાણીઓ છે એનું આપણે સૌપ્રથમ આજે પ્રાણીઓનું ચેતાતંત્ર એટલે નર્વસ સિસ્ટમ, આપણે મગજને બધું કહીએ ને તેના વિશે અભ્યાસ કરીએ આજે. તો કે પ્રાણીઓમાં આ નિયંત્રણ અને સંકલન છે એ શેના દ્વારા? તો કે ચેતા અને સ્નાયુ પેશી દ્વારા થાય છે, જેના વિષયમાં આપણે તો કે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ. આકસ્મિક રીતે પરિસ્થિતિમાં આપણને ખ્યાલ છે કે ગરમ પદાર્થને અડકવું આપણા માટે હાનિકારક હોઈ શકે. કે આપણને ખ્યાલ હોય કે ગરમ પદાર્થને આપણે અડીએ તરત આપણો હાથ પાછો ખેંચી લે. શું થાય? તો કે એની પ્રતિક્રિયા, પરાવર્તી ક્રિયા ને એવું બધું થાય છે. કે આપણે તે ઓળખવાની અને તેને અનુરૂપ ક્રિયા કરવાની જરૂરિયાત હોય છે. આપણે અડીએ ને વિચારીએ એડા ભેગો હાથ લેવાઈ જાય છે તો જો જી પરાવર્તી ક્રિયાઓની બધું કેટલું ઝડપી હોય કે હાથ અડકા ભેગો તરત લઈ લે. કે આપણો હાથ અટકે એટલે ત્યાંના તો કે ચેતાકોષો હોય, ચેતાપેશીના, એ મગજ સુધી તો કે સંદેશો લઈ જાય. મગજ એનો પ્રતિચાર આપે કે હાથ તમે પાછો ખેંચી લો. એટલી વારમાં કેટલી ક્રિયા ઝડપથી થઈ જાય, તરત આપણે હાથ લઈ લઈએ. પગમાં કાંટો ખૂંચ્યા ભેગો આપણે ઊંચો લઈ લઈએ છીએ. કે આપણા પર્યાવરણમાંથી બધી સૂચનાઓની ઓળખ કેટલા ચેતાકોષોના વિશિષ્ટકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા થાય છે. તે ગ્રાહી એકમ સામાન્ય રીતે આપણા સંવેદાંગોમાં આવેલા હોય છે. સંવેદાંગો એટલે આપણી જ્ઞાનેન્દ્રિય જે કહીએ. આ શું છે? તો કે ચેતાકોષ છે. આ તો કે ચેતાકોષ હોય એનું આ કોષ કેન્દ્ર હોય અને કોષકાય કહેવાય. આ જે તંતુ છે એને શિખાતંતુના લાંબો હોય એને અક્ષતંતુ, અને ચેતાંત એટલે ચેતાકોષનો જે છેડાનો ભાગ છે એને ચેતાંત. આ ચેતાંત દ્વારા તે તો કે બીજા ચેતાકોષ સાથે જોડાય. આપણે જોઈએ વધુ તો કે જેમ કે આપણા સંવેદાંગો ક્યાં ક્યાં છે? તો કે તેમ કે અંતઃકર્ણ, નાક, જીભ વગેરે આપણા સંવેદના ગ્રહણ કરતા અંગો છે ને. કે અંતઃકર્ણ કાનમાં આપણે અવાજની સંવેદના સાંભળીએ છીએ, નાક દ્વારા સુગંધને એવું બધું ગંધને પારખે, જીભ દ્વારા તો કે સ્વાદની સંવેદના પારખવામાં આવે છે. રસ સંવેદનગ્રાહી સ્વાદ ઓળખે છે, જ્યારે ઘ્રાણગ્રાહી એકમને ગંધને લગતી સંવેદનાની ઓળખી નાક કરે છે. આ સૂચના તો કે એક ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુઓ દ્વારા મેળવવામાં આવે છે.
કે ચેતાકોષના અગ્રભાગમાં આવેલા તંતુ, કૌંસમાં શું કીધું છે એને શિખાતંતુ. આ અગ્રભાગમાં આવેલો શિખાતંતુ એને શિખાતંતુ કહેવાય. અને એક રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ છે તે ઉત્પન્ન કરે છે આ શિખાતંતુ. આ આવેગ છે તે શિખાતંતુથી ચેતાકોષ સુધી જાય અને ચેતાક્ષ થઈને તેના અંતિમ છેડા સુધી પહોંચે. કે આમ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સંવેદના ઉત્પન્ન થાય ને શિખાતંતુ છે તે તો કે સંવેદના ગ્રહણ કરે અને આમ વિદ્યુત જેમ કે વિદ્યુત પરિપથ સંરચના એમ વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે ને આ આવેગ તો કે શિખાતંતુથી ચેતાકોષકાય સુધી જાય છે. આ ચેતાનો આ કોષકાય છે ત્યાં સુધી જાય અને ચેતાક્ષ થઈને તેના અંતિમ છેડા સુધી પહોંચે છે ચેતાક્ષ બનીને. એમ ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે. કે આ ચેતાક્ષના છેડા છે ત્યાંથી તો કે કેટલીક વિદ્યુત રસાયણોને મુક્ત કરે. આ રસાયણ છે તે અવકાશીય સ્થાન કે ચેતાપાગમને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે. કે આ હોય એ ચેતાક્ષ છે એ રસાયણોને તો કે છેડેથી રસાયણ કેટલાક આવેગોને મુક્ત કરે. આ રસાયણ છે એ અવકાશીય સ્થાન કે ચેતાપાગમને પસાર કરી દે છે. અને તો કે બીજું કહો ને અહીંયા તો કે બીજો કોષ જોડાય એમ ક્રમશઃ એક પછી એક આ જે કોષ છે ત્યાં તો કે સંવેદનાઓ મોકલે છે. અને શરીરમાં આ રીતે તો કે ઉર્મિ વેગના વહનની સામાન્ય પ્રણાલી છે. કે આ રીતે એક ચેતાપાગમ અંતમાં એવા ઉર્મિ વેગને ચેતાકોષથી અન્ય કોષોમાં જેવા કે સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જાય છે. આવી રીતે તો કે એનો ચેતાંત છે એટલે ચેતાકોષનો છે અંતિમ છેડો એને આપણે ચેતાંત કે ઈ તો કે બીજા ચેતાકોષ સાથે ત્રીજા સાથે એમ સળંગ માર્ગ રચાઈને ઉર્મિ વેગનું છે સંદેશાનું છે વહન થાય ને શરીરના બીજા સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જાય. આમ તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ચેતાપેશી છે તે ચેતાકોષોની એક આયોજનબદ્ધ જાળીરૂપ રચનાની બનેલી છે અને આ સૂચનાઓ વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા સુધી સંવહનમાં વિશિષ્ટીકરણ પામેલી. કે ચેતાપેશી અનેક ચેતાકોષોની બનેલી હોય છે. આ ચેતાકોષની રચના છે જો કે એમાં રુધિર કેશિકા સ્નાયુ તંતક આ અક્ષતંતુ આવી રહ્યું ને ઈ. પછી આ ચેતાસ્નાયુ સંધાન એટલે કે અહીંયા છે જોડાણ થાય તે કણાભ સૂત્ર. પછી આ બીજું છે ચેતાસ્નાયુ સંધાન. આ છે આ એનો મોટો ભાગ છે એ કોષ જ છે માત્ર મોટું કરીને બતાવ્યું કણાભ સૂત્ર વગેરે. આકૃતિમાં જુઓ ને તેમાં ચેતાકોષના ભાગને ઓળખો. એમાં એક જેમાં સંવેદનાઓ આવે છે, બે જેમાંથી સંવેદનાઓ કે સૂચનાઓ વિદ્યુત આવેગની જેમ વહન કરે છે, ત્રણ જ્યાં આ આવેગને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત કરવામાં આવે છે જેથી આગળ છે તે પ્રસરણ છે તે પામી શકે છે. જ્યારે નાક બંધ થાય છે તો શું તમે ખાંડ અને ભોજનના સ્વાદમાં કોઈ તફાવત અનુભવી શકો છો? જો હા હોય તો તમે વિચારતા હશો કે આ કેમ થાય કે નાક બંધ થઈ જાય, શરદી હોય તો આપણને સ્વાદમાં ફેરફાર લાગે. તો કે આ રીતનો તફાવત જાણવા માટે તેનો સંભવિત ઉકેલ શોધવા માટે વાંચો અને ચર્ચા કરો કે જ્યારે તમે શરદી થાય ત્યારે પણ શું તમે આ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો એમ. હવે છે કે પરાવર્તી ક્રિયાઓમાં શું થાય છે કે પરાવર્તી ક્રિયા ઈ છે પરાવર્તી ક્રિયા આપણા સિલેબસમાં છે નહીં, આ વર્ષ માટે નીકળી ગઈ છે પણ તોય આપણે સેજ જોઈ લઈએ, ન હોય તો કંઈ નહીં માહિતી તો મળે. તો કે પર્યાવરણમાં આપણને કોઈ ઘટનાની ક્રિયાના ફળ સ્વરૂપે અચાનક થયેલી ક્રિયાની ચર્ચા કરીએ તો શું તો કે મોટે ભાગે પર્યાવરણમાં પ્રતિચાર શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ કે કોઈ પણ ક્રિયા હોય એનો તો કે આપણે પ્રતિચાર આપીએ. એમ આપણે કહીએ કે હું પ્રતિચાર સ્વરૂપે બસમાંથી કૂદી ગયો અથવા મેં પ્રતિચાર સ્વરૂપે આગળની
જ્વાળામાંથી મારો હાથ આગને પાછો ખેંચી લીધો, અથવા હું એટલો ભૂખ્યો હતો કે પ્રતિચાર સ્વરૂપે મોંમાં પાણી. આ બધું શું છે? તો કે કોઈ પણ ક્રિયા છે એના પ્રતિચાર. તો કે આ બધા ઉદાહરણનો એક સામાન્ય વિચાર આવે કે જે કંઈક કરી રહ્યા છીએ તેના વિશે વિચાર કરતા નથી અથવા આપણી ક્રિયાઓના નિયંત્રણને અનુભવતા નથી. છતાં પણ આ એક એવી પરિસ્થિતિ છે જ્યાં આપણે આપણા પર્યાવરણમાં થનારા પરિવર્તનોના પ્રત્યે પ્રતિચાર કરીએ છીએ. આ પરિસ્થિતિઓમાં નિયંત્રણ તેમજ સંકલન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે? આ વિષય પર ફરીથી વિચારીએ કે જો આમ હોય તો આશ્ચર્ય નથી કે આપણા શરીરમાં વિચારવા માટેનું અંગ ચેતાકોષની જટિલ જાળીરૂપ રચનાનું બનેલું છે. કે શરીરની રચના કેવી રીતે થાય એ હવે આપણને પ્રશ્ન થાય ને. તો કે મોટા ભાગના પ્રાણીઓમાં પરાવર્તી કમાન એટલા માટે વિકસિત હોય છે કારણ કે તેના મગજને વિચારવાની ખૂબ જ સતેશ હોતી નથી. વાસ્તવમાં મોટા ભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ કાં તો અલ્પ વિકસિત હોય અથવા તો ગેરહાજર હોય. આમ અસ્પષ્ટ છે કે વાસ્તવિક વિચારાતી ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તિત કમાન વિકસે છે. આ કમાન છે, જો એ ગરમ વસ્તુ હોય એની ઉપર હાથ પડે તરત કે આ સંવેદી ચેતાકોષ દ્વારા મગજ સુધી તો કે સંવેદો પહોંચે ને ત્યાંથી તો કે પાછો સંદેશો મોકલે ને આપણે તરત હાથ છીએ તે ખેંચી લે છે. તો આ પરાવર્તિત ક્રિયા આપણા કોર્સમાં છે નહીં. તો હવે આગળના લેક્ચરમાં આપણે માનવ મગજ વિશે અભ્યાસ કરશું. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.